27/10/2025 રોજ નંદેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીએ કે જેનું નામ પાર્થ જયેશભાઈ પરમાર મૂળ નવસારીના વતની છે, એણે એવી હકીકત જાહેર કરેલ કે કેટલાક લોકો એનો ટેલિફોનિક સંપર્ક કરી અમેરિકન ડોલર સસ્તા ભાવે ભારતીય ચલણમાં વેચી રહેલ છે અને એ નિયમ વિરુદ્ધ છે, જેથી નંદેશ્રી પોલીસે આ બાબતે ફરિયાદીને વધુ પૂછપરછ કરી અને આ કામના આરોપી કોણ છે તે દિશામાં એક છટકું ગોઠવેલું. આ છટકું સાકરદા રોડ ઉપર ગોઠવવામાં આવેલું. આ ફરિયાદીએ આ કામના આરોપીઓનો સંપર્ક કરી. આ આરોપીઓની એમો એવી છે કે પોતે નાણાં પડાવવા માટે અમેરિકન ડોલર કે જે ₹100ના ડોલર સસ્તા ભાવે ભારતીયના ચલણમાં જે અસ્તિત્વમાં છે એ નાણાંમાં સસ્તા ભાવે આપે છે, એમ કરીને કુલે જુદી જુદી અમેરિકન ડોલર $100ની 5 નોટો અને $1 75 નોટો એમ મળી $2,78,000નો મુદ્દામાલ પોલીસે આ કામના આરોપીઓ પાસેથી કબજે કરેલ છે. કેમ કે આ અમેરિકન ડોલર આવી રીતે જાહેર રોડ ઉપર લલચાવી કપટપૂર્વક છેતરી અને ફરિયાદીને છેતરવાનો પ્રયાસ કરેલો હોય, પોલીસે આ મતલબે ગુનો રજીસ્ટર કરેલ છે. આ પકડાયેલા આરોપી મૂળ નડિયાદ ચકલાસીના આજુબાજુના ગામના વતની છે, જેમનું નામ અમિતભાઈ ગોવિંદભાઈ તળપદા, જિજ્ઞેશભાઈ ગિરીશભાઈ તળપદા અને મુકેશ કનુભાઈ તળપદા છે. આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી.